આ બધું પતી ગયું છે ને જો આ બધું આવ્યું છે એમાં જો બક્કલ છે, કટલેરી છે. જેમીનભાઈ માટે લીધું છે જો આમાં ભગવાનને, અને આજ જો પાછું બોક્સ ભરાઈને આવ્યું છે. આ એક બોક્સ, આ બીજું છે. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં દશો. તો વર્ષગાંઠના ડે 2 માં તમારું બધાનું સ્વાગત છે. જો આજે પણ આપણે રેડી થઈ ગયા છીએ અને કામ તો કહેવાય ને કે 2 દિવસથી છે નહીં, અને જમવાનું એ પણ ત્યાં હોય, પ્લસ પાણી બહુ હેરાન કરે છે. પાણી નથી આવતું એના લીધે કંઈ કામ પણ નથી થતું. અને જો મમ્મી રેડી થઈ ગયા છે, હું મમ્મીને તમને લુક બતાવી દઉં. તો જો ગાઈસ, મમ્મી પણ રેડી થઈ ગયા છે, મસ્ત સાડી વાડી પહેરી તૈયાર થઈ ગયા છે. અને આજે અમારા વિપુલભાઈ નાસ્તો કરવા નથી આવવાનું, જો તો તાર નાસ્તો કરવા આવી ગયા છે. ભાખરી કરી દીધી એમને, ભાખરી વગર નો હાલે ભાઈ ગાઈસ, એવું છે અમારે. કા મમ્મી? ખાટું કરવું પડે તો જમવા આવશે હારું જ ન કરતો. સાચી વાત છે, નકર નથી આવતા. તો અત્યારમાં નાસ્તાનું વળી આજે નથી એમને મૂડ. કાલ આવ્યા હતા તો કઈ નહીં ગાઈસ, આજે હું થશે, આજે શું છે એ બધું જ હું તમને બતાવીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. હમણાં જો નાસ્તો કરવાનો ટાઈમ થાય એટલે આપણે નાસ્તો કરી આવશું. અને ત્યારે કહેવાય ને, જો ત્યારે કાંઈ કામ નથી, પાણી વગર તો કઈ ગમતોય નથી, એવું છે. તો જો ગાઈસ, ત્યારે પપ્પા સાડી લઈને આવ્યા હતા, ઓલા જૈન લોકોની લાવ્યા હતા આપણી માટે. તો અને મસ્ત છે. પાલો આમ કરો મમ્મી. મમ્મી ગમી તમને? સરસ છે. જો એન્ડ ગાઈસ, જો કહેવાય ને એની સાથે આપણી માટે એક પેકેટ પણ આવ્યું છે, જેમાં બધી જ વસ્તુ છે. સાબુ છે, પછી તેલ છે, પાવડર, શેમ્પૂ, અને પછી એક બોક્સ પણ છે. બોક્સમાં શું નીકળશે જોઈએ આપણે. તો ગાઈસ, જો આમાં છે હલવો. અરે વાહ, શું વાત છે. નાસ્તો કરીને આવ્યા અને આ એક ડીશ રીતે પકડતા, જો પાછી એક ડીશ આવી ગઈ. આજે તો જો ચીકીને એવું આવ્યું છે. બીજું શું છે? કાલની જેમ બધું ફ્રૂટ છે. ભક્તિ સ્વરૂપે રંજનબેન મણિલાલ અને હાજરા હજુર મણિભદ્ર વીર દેવની સામગીરીની સદા શ્રેષ્ઠી ધજાની 5 સાત્યા
કેસરવાલા સાહેબ અશ્વિનભાઈ બીજા દિલીપભાઈ ક્યાં ગયા બોલાવો એમને દિલીપભાઈ પૂજારી પેલા સૌભાગ્યવતી બેન કરશે સાથે સૌભાગ્યવતી બેન પહેલા કરશે દિલીપભાઈ પૂજારી ક્યાં છે બોલાવો એમને કેસર લાવો ને કચ્ચા ટકા આજ મેન વર્ષગાંઠ છે તો આજે ધજા ચડશે મેન તો આજે ધજા ચડશે દરબારે ભગતો રમે જોવા આવે દાદાની ધજા જોવા આવે વાલા લાગે આ સુખીનાથ અમે સૌ યારા લાગે
કહેવાય ને આ બધું પતી ગયું છે ને જો આ બધું આવ્યું છે એમાં જો બક્કલ છે કટલેરી છે જમીનને પછી બતાવી જેમીનભાઈ માટે લીધું છે જો આમાં તે મસ્ત છે બ્રેસલેટ જો પછી આ આખું કહેવાય નાના છોકરા માટેનું છે આમાં કલર છે અહીંયા કલર છે સ્કેચ પેન કલર મીણિયા કલર પેન્સિલ સ્કેલ ઇરેઝર શાર્પર ગમ છે કેટલું બધું આવ્યું છે એન ગાઈસ આ જો સોન પાપડીનું પેકેટ પણ આવ્યું છે કેટલું મસ્ત છે વાહ તો કોને કોને સોન પાપડી ભાવે મને પણ બહુ ભાવે નાના હતા ત્યારે બહુ ખાતા નાનપણની યાદ 2 રૂપિયાનું બટકું લેવા જતા દુકાને તો ગાઈસ જો આજે કહેવાય ને તો ધજા માટે લીધું આજ ધજા ચડી છે ભગવાનને અને આજ જો પાછું બોક્સ ભરાઈને આવ્યું છે આ એક બોક્સ આ બીજું છે અને આ ત્રીજું 3 બોક્સ ભરાણા છે અને આમાં થોડીક મીઠાઈ છે કાલની જેમ આમાં પણ હા આમાં પણ મીઠાઈ આવી છે કેટલી બધી છે આમાં ચાલો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો ગાઈસ આવી જાઓ બધા જમવા માટે આજે જમવામાં છે ચણા મગ કેરી સલાડ 2 જાતના શાક છે રસ છે ઢોકળા છે કેમ છો બધા મજામાં બધા મજામાં આવો તો આ બધામાં ગામના છે બધા વિડીયો જો તમે જોવો છો ને પાછા બધા કેવી મજા આવે છે કે નહીં કોમેડી કરો બી ગલતીની બહુ મજા આવે એને આમ થાય તે અમાર બધા એમના જ વખાણ બહુ કરે અમાર હારાન વખાણ બધા બહુ કરે કેમ કે કરે મજા આવે ને ડિસ્કો જોવાની જો બધા વિડીયો જોશો તમે બધાય જોજો મજા આવશે અત્યારે જો બધા ફ્રી થઈ ગયા છે ત્યારે આવ્યા છીએ દર્શન કરવા તો ગાઈસ બપોરે જમી કાઢવીને આપણે કહેવાય ને બધું પતી ગયું હતું ને આજે ચડાવી હતી એ લોકોએ ધજા જે એમને જૈન દેરાસરના ભગવાન જે કહેવાય ને એમની ધજા હતી આજે એમને સ્પેશિયલ દિવસ કહેવાય તો એ પૂરો થઈ ગયો અને બપોર સુધી ત્યાં હતા જમી કાઢીને પછી ઘરે આવ્યા પછી તડકા એટલા પડે છે કે ખબર નથી તો આવીને પછી સૂઈ ગયા હતા ને આખો દિવસ બસ આરામ કર્યો છે અને પછી તો પપ્પા અને અમે બધા કામમાં હતા તો મેં કાંઈ શૂટ કર્યું નથી અને અત્યારે મહેમાન પણ જતા રહ્યા છે તો આજ 2 દિવસના વ્લોગ તમને કેવા લાગે મને કમેન્ટ કરી દેજો ને હવે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા એન્ડ નેક્સ્ટ વ્લોગ તમને કેના ઉપર જોવે છે કયા ટોપિક પર જોવે છે અને તમારે શું જાણવું છે તો પ્લીઝ મને કમેન્ટ કરી દેજો તો આજ માટે બસ એટલું જ હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ગાઈસ